જય સ્વામિનારાયણ મિત્રો, છેલ્લે આપણે જોયું હતું કે દ્રવ્યની અવસ્થાઓ બદલવાથી શું થાય, શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલે તો શું થાય, તે આગળનો ટોપિક જોયું. તો એના પહેલાં થોડીક આપણે જે ભણ્યા તેની થોડીક ચર્ચા કરી લઈએ કે દ્રવ્ય પોતાની અવસ્થા બદલે તો શું થાય. દ્રવ્ય પોતાની અવસ્થા બદલે આપણે આગળ ત્રણ અવસ્થાને વિશે ભણી ગયા: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. આ ત્રણ વિશે અવસ્થા વિશે આપણે ભણી ગયા. ત્રણના મુદ્દા પણ આપણે જોયા હતા કે કઈ અવસ્થામાં શું શું ફેરફાર પડે છે. તો આપણે જોયું હતું છેલ્લે કે દ્રવ્ય પોતાની અવસ્થા બદલે તે શું થાય. તો એના વિશે થોડી ચર્ચા કરી લઈએ, પછી આગળનું ટોપિક આપણે ચાલુ કરીએ. તો કે આપણે જાણીએ છીએ કે પાણી જે છે, પાણી એ ત્રણ અવસ્થા ધરાવે. પાણી જે છે, પાણી એ ત્રણ અવસ્થા ધરાવે. તો કે ઘનમાં કયા સ્વરૂપે? તો કે ઘન હોય તો કે બરફ સ્વરૂપે હોય. બરફ છે એ કયા સ્વરૂપે? તો કે ઘન સ્વરૂપે. પ્રવાહી અવસ્થા જોઈએ તો કે એ પાણી સ્વરૂપે હોય. અને વાયુ અવસ્થા તો કે વરાળ સ્વરૂપે. આમ આ પાણી જે છે એ ત્રણ અવસ્થા ધરાવે છે: ઘન, પ્રવાહી અને વાયુ. ત્રણ અવસ્થા પાણી, એક બરફ સ્વરૂપે, એક પાણી સ્વરૂપે અને એક વરાળ સ્વરૂપે. આમ ત્રણ અવસ્થાઓ ધરાવે છે. હવે જો આ દ્રવ્યની અવસ્થા બદલાય, માન લો કે બરફમાંથી પાણી થાય એટલે કે ઘનમાંથી પ્રવાહી થાય, પાણીમાંથી વરાળ થાય તો કે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપ થાય, તો એ દરમિયાન શું ફેરફાર થાય? એ દરમિયાન શું ફેરફાર થાય? તો કે દ્રવ્યના કણો, આ પ્રશ્ન લખું છું કે અવસ્થા બદલાય, અવસ્થા ફેરફાર દરમિયાન શું ફેરફાર થાય? અવસ્થા બદલાય ત્યારે શું ફેરફાર? તો કે દ્રવ્યના કણો જે છે, બરફ હોય તો બરફના કણો, પાણી હોય તો પાણીના કણો, વરાળ હોય તો વરાળના કણો. આ અવસ્થા ફેરફાર એટલે મીન્સ કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, એ જે અવસ્થા બદલાય તો આમાં શું ફેરફાર થાય છે? તો કે એના જવાબમાં આવે કે દ્રવ્યના કણો કાં તો ઉર્જા મેળવે અથવા તો ઉર્જા ગુમાવે. દ્રવ્યના કણો ઉર્જા મેળવે અથવા તો ઉર્જા ગુમાવે. અવસ્થા ફેરફાર થાય ત્યારે આ ફેરફાર થાય કે કાં તો એ દ્રવ્યના કણો એ ઉર્જા મેળવે અથવા તો ઉર્જા ગુમાવે. હવે જો આપણે જોઈએ કે ઉર્જા મેળવે તો શું થાય અને ઉર્જા ગુમાવે તો શું થાય. આ શેના ઉપર અસર થાય? કણો ઉપર. દ્રવ્યના કણો ઉપર શું અસર થાય? તો કે કાં તો ઉર્જા મેળવે તો શું અસર થાય અને ઉર્જા ગુમાવે તો શું થાય? શેના ઉપર? દ્રવ્યના કણો ઉપર. તો જોઈએ આપણે તો કે હવે દ્રવ્યના કણો જે છે હવે ઉર્જા મેળવે તો એની ગતિ ઉર્જામાં શું થાય? વધારો થાય. ઉર્જા મેળવે તો એની ગતિ ઉર્જામાં વધારો થાય. તો કે એની ગતિ ઉર્જામાં વધારો થાય. અને ઉર્જા ગુમાવે તો શું થાય? એની ગતિ ઉર્જામાં ઘટાડો થાય. અવસ્થા ફેરફાર કરો તે દરમિયાન શું ફેરફાર થાય? કે દ્રવ્યના કણો ઉર્જા મેળવે અથવા તો ઉર્જા ગુમાવે. તો આના લીધે દ્રવ્યના કણો ઉપર શું અસર થાય? દ્રવ્યના કણો ઉપર એ અસર થાય તો કે જો દ્રવ્યના કણો ઉર્જા મેળવશે તો એની જે ગતિ એ છે અંદરની દ્રવ્યને, આપણે કીધું હતું દ્રવ્યના કણો સતત ગતિશીલ છે, તો એની ગતિ જો એની ગતિ જે છે તો કે ઉર્જા મેળવશે તો એની ગતિ ઉર્જા જે છે એના કરતાં કેવી થઈ જશે? વધી. એટલે કે ગતિ ઉર્જામાં વધારો થાય. ક્યારે? તો કે ઉર્જા મેળવે ત્યારે. અને ઉર્જા ગુમાવે ત્યારે શું થઈ જાય? તો કે ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે. ઉર્જા જો ગુમાવે
તો ગતિ ઉર્જામાં ઘટાડો થાય. ત્યારબાદ આપણે આગળનો ટોપિક જોઈએ કે તાપમાનમાં ફેરફારની અસર. તાપમાનના ફેરફારની અસર. હવે વિદ્યાર્થી મિત્રો હું જે કહીશ એ આપણે નોટ કરતું જવાનું છે અને યાદ પણ રાખવાનું છે. કેટલાક દાખલાઓ પણ આવશે, સરવાળા બાદબાકીના આમાં ગુણાકાર કરવા, સરવાળા બાદબાકીના દાખલા પણ આમાં અત્યારે કરવાના આવશે, એ આપણે આગળ જોઈશું. હવે તાપમાનના ફેરફારની અસર, તો એના માટેની એક પ્રવૃત્તિ જોઈએ કે તાપમાનમાં શું ફેરફાર થાય. અવસ્થા બદલાવાથી તાપમાનમાં શું ફેરફાર થાય છે. માનો કે અવસ્થા બદલાવે એટલે કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, એ અવસ્થા બદલે છે ત્યારે તાપમાનમાં શું ફેરફાર થાય છે કંઈ, એના વિશે આપણે જોઈએ. તો એના માટેની આપણે એક પ્રવૃત્તિ જોઈએ. એક બીકર લેવાનું. શું લીધું આપણે? બીકર. અને એમાં થોડાક આપણે બરફના ટુકડા નાખી દઈએ છીએ. આ અંદર દોરું છું મિત્રો કે બરફના ટુકડા અંદર આપણે નાખેલા છે. આ ચોરસ ચોરસ જે છે એ બરફના ટુકડા અંદર નાખેલા છે અને એને સ્ટેન્ડ ઉપર મૂકવાનું છે. આ બીકરને શેના ઉપર? સ્ટેન્ડ ઉપર મૂકવાનું છે. અંદર બરફના ટુકડા, એટલે આ જે છે એ બરફના ટુકડા. બીકર લીધું, એને સ્ટેન્ડ ઉપર મૂક્યું, અંદર બરફના ટુકડા નાખ્યા, અંદર એક થર્મોમીટર મૂકવાનું. થર્મોમીટર જે શું કરે? આપણને બધાને ખ્યાલ જ છે કે થર્મોમીટર જે છે એ તાપમાન માપવાનું કામ કરે. તાપમાન માટેનું સાધન કયું પૂછાય MCQમાં અથવા 1 માર્કમાં કે તાપમાન માપવા માટેનું સાધન કયું, તો શું આવશે? થર્મોમીટર. તો આપણે અંદર એક થર્મોમીટર મૂકીએ છીએ. માનો કે આમ આ થર્મોમીટર છે. હવે શું કરવાનું? આને સ્ટેન્ડ ઉપર મૂકી દીધું, ઉપર થર્મોમીટર મૂકી દીધું છે અને નીચે આપણે એને ગરમ કરવાનું છે. મીન્સ શું કરવાનું છે? તાપમાન આપવાનું છે. તો આને નીચે ગરમ કરીએ. આ નીચે મીણબત્તી મૂકી, મીણબત્તી મૂકી, નીચે ગરમ કરો. તો હવે શું થશે? હવે શું થશે? તો કે આપણે મીણબત્તી ચાલુ કરી, બીકરને ગરમ કર્યું, તો અંદર બરફના જે ટુકડા છે શું થઈ શકે? કઈ અવસ્થામાં છે? પેલા બરફના ટુકડા ઘન અવસ્થામાં છે મિત્રો. ઘન અવસ્થામાંથી શું થઈ જશે? તો કે બરફના ટુકડા ધીમે ધીમે પીગળવા માંડશે અને એનું પાણી થઈ જશે. આપણને ખ્યાલ જ છે. ધીમે ધીમે શું થઈ છે? બરફના ટુકડા ઓગળવા માંડશે, પાણી થઈ. હવે જ્યારે આ બરફના ટુકડા જ્યારે પીગળવાની શરૂઆત કરે ને ત્યારે આપણે તાપમાન નોંધવાનું. હવે તાપમાન નોંધવું કેવી રીતે? તો કે આપણે એના માટે થર્મોમીટર મૂકેલું જ છે અંદર. સમજાય છે મિત્રો કે બરફના ટુકડા જ્યારે પીગળવાની શરૂઆત કરે ને ત્યારે આપણે તાપમાન નોંધવાનું છે. કે બરફના ટુકડા પીગળવાની શરૂઆત કરે ત્યારે તાપમાન નોંધો. અત્યારે તાપમાન નોંધશું કેટલું હશે? 0°C. કેટલું હશે મિત્રો? 0°C તાપમાન હશે. પીગળવાની શરૂઆત કરે ત્યારે 0°C તાપમાન હશે. અને આપણે જાણીએ છીએ કે ઘન હોય એટલે ઘનમાં અંદર એના કણો કેવી રીતે ગોઠવાયેલા હોય. અહીંયા દોરું છું કે માન લો કે આ બરફનો ટુકડો છે, બરોબર? થોડોક મોટો ટુકડો દોર્યો, તો અંદર આના જે કણો હશે કેવી રીતે ગોઠવાયેલા હશે? તો કે બધા સાવ નજીક નજીક ભેગા ભેગા ગોઠવાયેલા હશે. આ બરફનો ટુકડો છે, એમાં અંદર આવી રીતના કણો ગોઠવાયેલા છે, બરોબર? સતત ગતિ કરવી છે, પણ ઘનમાં ગતિ કેવી? હાવ ધીમી. તો
આ ઘનના કણો જે છે એ અંદર. હવે શું આપણે કર્યું, જો આગળ આપણે જોયું કે ઉર્જા મેળવે તો શું કરે, ગતિ ઉર્જામાં વધારો થાય. ઉર્જા મેળવે તો અહીંયા શું કર્યું આપણે કે મીણબત્તી દ્વારા તાપમાન આપ્યું. આપણે આગળ ભણી ગયા કે જેમ ગરમ તાપમાન વધારી એમને દ્રવ્યના કણોની ગતિજ ઉર્જા કેવી થાય, વધતી જાય. હવે આની ગતિજ ઉર્જા કેવી થાય, વધતી, પરિણામે કણો કેવા ઝડપથી ગતિ કરશે. તો એના માટે જોવો અહીંયા, તો હવે અહીંયા તાપમાન આપીએ છીએ, બરફના જે કણો છે એ શું કરશે, હવે જો અહીં જે તાપમાન આપીએ છીએ આપણે, તાપમાન આપતા શું થશે, આ આપણે એ પણ જોયું હતું કે આ દ્રવ્યના કણો આકર્ષણ બળ ધરાવે છે. આકર્ષણ બળ ધરાવે છે એટલે આકર્ષણ બળ ધરાવે શું, કણો એકબીજાને પોતાનાથી શું કરે, એકબીજાને જકડવાનો પ્રયત્ન કરે. કયા બળથી, આકર્ષણ બળ દ્વારા એકબીજાને જકડી રાખે છે. પરંતુ તાપમાન વધતા એની ગતિ ઉર્જામાં શું થાય, વધારો થાય છે. જો ઉર્જા મેળવે, તાપમાન આપણે આપીએ છીએ તો ગતિ ઉર્જામાં શું થાય, અહીંયા શું થઈ છે, એની ગતિ ઉર્જામાં વધારો થઈ છે. ગતિ ઉર્જામાં થાય પરિણામે શું થાય, આ આકર્ષણ બળને નબળું પાડે છે. એટલે પરિણામે તાપમાન આપતા વધારતા, એમ તાપમાન વધારતા શું થાય છે, આકર્ષણ બળ ધરાવે છે મિત્રો. તો આકર્ષણ બળ ધરાવે છે તો તાપમાન વધારે તો કણો કેવા ઝડપથી ગતિ કરે. તાપમાન વધારતા દ્રવ્યના કણો ઝડપથી ગતિ કરશે અને ઝડપથી ગતિ કરે છે તો આ આકર્ષણ બળને શું કરશે, નબળું પાડશે. અને આકર્ષણ બળને શું કરે છે, નબળું પાડે છે. હવે આ આકર્ષણ બળ નબળું પાડો એટલે આ કણો હવે એકબીજાને જકડી રાખશે નહીં. કેમ કે આકર્ષણ બળ કેવું થઈ ગયું છે, નબળું પડી ગયું. નબળું પડી ગયું એટલે પરિણામે શું થઈ છે, ધીમે ધીમે બરફનો ટુકડો શેમાં, ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં પીગળશે. ધીમે ધીમે શું કરશે, ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે. અને એ રૂપાંતર થાય છે ત્યારે તાપમાન નોંધો. જ્યાં સુધી, હવે આ મુદ્દો ખાસ મિત્રો યાદ રાખજો કે જ્યાં સુધી બરફનું પાણી ન થઈ જાય ત્યાં સુધી તાપમાન વધતું નથી. ત્યાં સુધી આપણે સતત ને સતત આપીએ જ છીએ તાપમાન, જો ચાલુ જ છે બર્નર, તો પણ શું થઈ છે, તાપમાન થર્મોમીટરમાં કેટલું બતાવશે, 0°C. તાપમાન કેટલું દર્શાવશે, 0°C. જ્યાં સુધી બરફ સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતર નહીં થઈ જાય ત્યાં સુધી તાપમાન કેટલું રહેશે, 0°C. આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે. તો એ મુદ્દો અહીં લખું છું એટલે તમને ખબર પડે કે જ્યાં સુધી બરફનું સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી તાપમાન અચળ જળવાઈ રહેશે. અચળ એટલે એકને તાપમાન રહે. કેટલું છે, 0, તો કે 0 ને 0 જળવાઈ રહેશે. તાપમાન અચળ જળવાઈ રહે છે. સમજાય છે મિત્રો? તો શું થઈ છે કે વધારે ગરમ કરતા જ્યાં સુધી બરફના કણો પાણીમાં સંપૂર્ણપણે રૂપાંતર નહીં થઈ જાય ત્યાં સુધી શું થઈ છે, તાપમાન 0°C જ રહે છે. તો એક પ્રશ્ન થાય એ પહેલા આપણે જોઈએ, એ પહેલા આપણે ગલન બિંદુની વ્યાખ્યા જોઈએ કે જે તાપમાને અવસ્થા બદલી જાય છે, જે તાપમાને અવસ્થા બદલી જાય, ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થઈ જાય, તો એના માટેની ગલન બિંદુની આપણે વ્યાખ્યા જોઈએ. અને આ મિત્રો આપણે શેમાંથી કઈ અવસ્થામાં રૂપાંતર કર્યું, ઘનમાંથી પ્રવાહી. આ શેમાંથી ફેરફાર થયું, ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કર્યું આપણે. તો એના માટે આપણે ગલન બિંદુ જોઈએ.
ગલનબિંદુની વ્યાખ્યા જોઈએ. મિત્રો આ ગલનબિંદુની વ્યાખ્યા આપણે પાકી કરવાની છે. તમારે પાકી નોટમાં લખવાની પણ છે. આ ગલનબિંદુની વ્યાખ્યા પૂછાય છે 2 માર્કમાં અને પાકી પણ આપણે કરવાની છે, પાકી નોટમાં પણ લખવાની છે. તો ગલનબિંદુ વ્યાખ્યા કે જે તાપમાને ઘન પદાર્થ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહે છે. જોવો અહીંયા જે તાપમાને આપણે તાપમાન આપીએ છીએ, ઘન પદાર્થ કયો હતો? બરફ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થાય. પીગળ એટલે બરફ શું થઈ છે? પીગળશે અને પરિણામે પાણી થઈ જશે. પાણી કેવા સ્વરૂપમાં? પ્રવાહી સ્વરૂપમાં. તો પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહે છે. તો આપણે જોયું કે અહીંયા સંપૂર્ણપણે પીગળી ગયો ત્યારે તાપમાન કેટલું હતું? 0°C. તો આપણે કહી શકીએ બરફનું ગલનબિંદુ કેટલું? 0°C. હજી એક વખત જો મિત્રો ગલનબિંદુની વ્યાખ્યા કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહેવામાં આવે છે. તો પ્રશ્ન થાય બરફનું ગલનબિંદુ કેટલું? કેટલું? 0°C. હવે જો મિત્રો આ સેલ્સિયસમાં છે, આને શું વંચાય? અંશ સેલ્સિયસ. આ 0 એટલે 0. આને શું વંચાય? આ ટપકું અને આ સી એને શું વંચાય? આને અંશ અને આ સેલ્સિયસ. અંશ સેલ્સિયસ એટલે એને કેલ્વિનમાં ફેરવવું હોય તો બરફનું ગલનબિંદુ કેટલું થાય? 273.16 કેલ્વિન થાય. બરફનું ગલનબિંદુ સેલ્સિયસમાં 0 કહેવાય, કેલ્વિનમાં કેટલું કહેવાય? 273.16. આપણે આગળ જોઈશું કે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં હમણાં આપણે કીધું કે સરવાળા બાદબાકીવાળા દાખલા આવશે એ શેમાં? તો કે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવો, કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવો, એ આપણે જોવાનું છે. તો એ આપણે આગળ જોઈએ. હવે બીજી પણ એક ગલનની વ્યાખ્યા છે એ જુઓ કે ગલન એટલે કે શું? તો કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરની પ્રક્રિયાને ગલન પણ કહે છે. ઘનની આ પણ મિત્રો લખવાની છે પાકી નોટમાં. તો કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન પણ કહે છે. ગલન એટલે શું? ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય એ પ્રક્રિયાને ગલન પણ કહે છે. તો આમાં ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા? ગલનની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. નહીં ગલન બિંદુ યાદ રાખજો મિત્રો, આ ગલન બિંદુની વ્યાખ્યા નથી, ખાલી ગલનની છે. પ્રક્રિયાને શું નામ આપ્યું? ગલન નામ આપ્યું. આ જે પ્રક્રિયા થાય છે ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે એ પ્રક્રિયાને ખાલી ગલન નામ આપ્યું છે, નહીં કે ગલન બિંદુ. ગલન બિંદુની વ્યાખ્યા આ જે છે આ તો ખાલી આ પ્રક્રિયા જે કરી આપણે જે પ્રવૃત્તિ કરી એ પ્રક્રિયાને શું નામ આપ્યું છે? ગલન નામ આપ્યું છે. એટલે કે બરફનું ગલન બિંદુ 0°C બરાબર 273.16
16 કેલ્વિન. પણ આપણે સરળતા ખાતર કેટલું લેવાનું અત્યારે અહીં લખું છું 0 અંશ સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન લેવાનું કે જેથી કરીને આપણે સરવાળા બાદબાકીમાં સરળતા પડે. 0.16 આપણે લેતા નથી એટલે કે શું થાય 0 અંશ સેલ્સિયસ. હવે જો જ્યારે પણ તમે સેલ્સિયસ લખો છો ત્યારે અહીંયા ટપકું મૂકવાનું ને સી કરવાનો. જે ટપકું જે છે એ અંશ દર્શાવે છે સી એટલે સેલ્સિયસ બરાબર 273 આ કેલ્વિનનો કે કેલ્વિનનો કે એ ખાસ જોજો મિત્રો કે 0 અંશ સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન થાય. ખરેખર તો 0 અંશ સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન થાય પણ આપણે 16.16 ને આપણે ધ્યાનમાં લેતા નથી, ગણતરીમાં લેતા નથી એટલે કે આપણે 0 અંશ સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન. હવે જો એમસીક્યુમાં પૂછાય કે બરફનું ગલન બિંદુ કેટલું, જુદા જુદા ઓપ્શન આપ્યા હોય એમાં એક ઓપ્શન આ પણ હોય 273.16 કેલ્વિન હોય તો સાચો જવાબ આપણો કયો આવશે 273.16 કેલ્વિન જવાબ આવશે. આપણે સરળતા ખાતર અત્યારે આ લખીએ છીએ બરોબર, પણ જો ઓપ્શનમાં આ આપ્યું હોય તો આપણે આ ચૂઝ કરવાનો રહેશે કેમ કે ખરેખર તો બરફનું ગલન બિંદુ કેટલું છે 0 સેલ્સિયસ બરાબર આ સેલ્સિયસમાં છે. હવે બંનેમાં પૂછી શકે સેલ્સિયસમાં અથવા તો કેલ્વિનમાં. હવે એમ કે બરફનું ગલન બિંદુ સેલ્સિયસમાં કેટલું તો કેટલું થાય 0 અને એમ કે કેલ્વિનમાં કેટલું તો કે 273.16 કેલ્વિન. આ કેલ્વિનમાં છે અને આ સેલ્સિયસમાં છે એટલે આપણે આ યાદ રાખશું કે 0 સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન થાય. ત્યારબાદ આગળ જોઈએ આપણે આપણે આ જે થર્મોમીટર મૂકેલું છે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તો કે ઘનનું પ્રવાહીમાં જે રૂપાંતર થાય છે બરોબર. હવે બરફ જે છે એ બરફ જ્યાં સુધી પાણીમાં રૂપાંતર નહીં થઈ જાય ઘનમાંથી સાવ પ્રવાહીમાં રૂપાંતર થઈ ત્યાં સુધી આ તાપમાન વધતું નથી, 0 અંશ સેલ્સિયસ જ રહે છે. કેમ તાપમાન વધતું નથી? તાપમાન તો આપણે સતત ને સતત ચાલુ છે. આ તાપમાન આપણે સતત ને સતત આપીએ છીએ તોય થર્મોમીટર તો તાપમાન બતાવવું જોઈએ ને તોય તાપમાન કેટલું રહે છે 0 અંશ સેલ્સિયસ. તો એ વધારાનું તાપમાન ક્યાં જાય છે? તાપમાન શું થાય એ ઉર્જા ક્યાં જાય તો એના વિશે આપણે જોઈએ. હવે કોઈ ઘન પદાર્થના ગલન વખતે તાપમાન અચળ રહે તો ઉષ્મા ઉર્જા ક્યાં જાય? તાપમાન આપણે જોયું તો કેવું રહેતું હતું અચળ. જેટલી વખત જોયું એટલી વખત તાપમાન કેટલું રહેતું હતું 0 અંશ સેલ્સિયસ જ રહેતું હતું. 0 અંશ સેલ્સિયસ રહેતું હતું તો આપણે એ જોઈએ કે કોઈ ઘન પદાર્થના ગલન વખતે પ્રશ્ન આ લખું છું એ પૂછાય કે કોઈ ઘન પદાર્થના ગલન વખતે, જો ગલન એટલે શું આપણે અત્યારે શીખી ગયા કે ગલન વખતે આ પ્રક્રિયાને શું નામ આપ્યું હતું ગલનની વ્યાખ્યા આપણે લખેલી છે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરની પ્રક્રિયાને ગલન પણ કહે છે. તો એ કોઈ ઘન પદાર્થના ગલન વખતે એટલે કે આ પ્રક્રિયા કઈ તો કે ઘનમાંથી પ્રવાહી કોઈ પદાર્થના ગલન વખતે તાપમાન અચળ રહે, તાપમાન અચળ રહે તો વધારાની ઉષ્મા ક્યાં જાય છે? ઉષ્મા ક્યાં જાય છે પ્રશ્ન થાય આપણને કે આપણે તાપમાન તો સતત ને સતત વધારીએ જ છીએ તો પણ તાપમાન 0 અંશ સેલ્સિયસ રહે છે તો આ બધી ઉર્જા જે વધારે આપણે ઉર્જા આપતા જઈએ તો એ ઉર્જા ક્યાં જશે? તો એના માટે જો કે જ્યાં સુધી તાપમાન અચળ ક્યારે રહે કે જ્યાં સુધી ઘનમાંથી સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર નહીં થઈ જાય ત્યાં સુધી શું થઈ છે 0 અંશ સેલ્સિયસ જ તાપમાન રહેશે. તાપમાન અચળ રહે તો બીજી બધી ઉર્જા ક્યાં જાય? આપણે સતત ઉર્જા આપીએ કે બર્નર બંધ નથી કરી દેતા, બર્નર આપણે બંધ નથી કરી દેતા તો એ ઉષ્મા ક્યાં જાય છે? તો એ ઉષ્માને શું કહેવામાં આવે છે?
ગુપ્ત ઉષ્મા, ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. એ ઉષ્માને શું કહેવામાં આવે છે? ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. હવે અહીંયા મિત્રો જો ગુપ્ત એટલે કોઈ ચોરીનો મતલબ દર્શાવેલો નથી. અહીંયા ગુપ્તનો અર્થ છે છુપાયેલી. અહીં લખું છું, ગુપ્તનો અર્થ છુપાયેલી એમ કરવામાં આવેલો છે. છુપાયેલી એટલે ઉષ્મા ક્યાં છુપાઈ ગઈ એમ. આપણે તાપમાન અચળ જ રહેતું હતું, કેટલું? 0°C. એ તાપમાન અચળ રહેતું હતું, 0°C તાપમાન અચળ રહેતું હતું, બરોબર. તો એ બધી ઉષ્મા જે આપણે આપતા હતા સતત સતત, તો એ ઉષ્મા ક્યાં છુપાઈ જાય, ક્યાં સંતાઈ જતી હતી? આપણે સાદી ભાષામાં કેવું તો કહેવાય કે એ ઉષ્મા ક્યાં સંતાઈ જાય, તો કે એ ગુપ્ત. એનો વિજ્ઞાનની ભાષામાં શું અર્થ થાય? ગુપ્ત, પણ એને ખરેખર મતલબ છુપાયેલી થાય કે ઉષ્મા ક્યાં છુપાયેલી છે. તો કે આ ઉષ્મા જે છે એ શું કરે? આપણે વિચાર કરીએ બીકરને સતત ગરમ કરતા કરતા તાપમાન અચળ રહે છે. બીકર ગરમ કરતા તાપમાન અચળ રહે છે. બીકરમાં બરફ ભર્યો તો, બરોબર, અને તાપમાન સતત ને સતત, તો પણ તાપમાન કેવું રહેતું હતું? અચળ. સતત ને સતત અચળ રહે છે, તો એ બીજી ઉષ્મા ગઈ ક્યાં? એને શું નામ આપ્યું? ગલન ગુપ્ત ઉષ્મા. તો શું થાય છે? તો બરફમાં કે જે બીકરમાં જે છે, બીકરમાં બરફ ભરેલો છે, આપણે અહીં દોરું છું કે બીકરમાં જે બરફ ભરેલો છે એ બધી ઉષ્મા શું કરશે? આ બરફ જે છે ને, બરફ, એ બધી ઉષ્મા ઉર્જાને શોષી લે છે. બરફ ઉષ્મા ઉર્જાને શોષી લે છે. તાપમાન કેમ અચળ રહે છે? હવે ખબર પડી મિત્રો. તો કે તાપમાન કેમ અચળ રહે છે? તો કે અંદર જે બરફના ટુકડાઓ જે છે, એ બરફના ટુકડાઓ એટલે કે ઘન સ્વરૂપમાં છે. ઘન સ્વરૂપમાં એના કણો કેવી રીતે ગોઠવાયેલા છે? એ આકર્ષણ બળને નબળું પાડે છે. એના માટે આ બરફ જે છે, એ બરફ આ જેટલી આપણે ઉષ્મા આપીએ, તાપમાન અચળ જ રહે છે, પણ બીજી વધારે જેટલી ઉષ્મા આપીએ છીએ, એ બધી ઉષ્મા શું કરે? બરફને શોષી લે છે. અને બરફને શોષી લે છે. પરિણામે શું થાય છે કે બરફ ઉષ્મા ઉર્જાને શોષી લે છે અને ઉષ્મા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી હોય છે. કે આ જે ઉષ્મા જે છે, ઉષ્મા બીકરના સંઘટકોમાં, બીકરમાં અંદર બરફના કણોમાં છુપાયેલી હોય છે. કે બીકરના સંઘટકોમાં છુપાયેલી હોય છે. હવે આ ગલન ગુપ્ત ઉષ્માની આપણે વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતે આપી શકાય મિત્રો? તો એની પણ વ્યાખ્યા આપણે ખાસ પાકી નોટમાં લખવાની છે, પાકી પણ કરવાની છે. અને આ પણ ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા આપણને 2 માર્કમાં પૂછી શકે છે. 2 માર્કમાં પૂછી શકે છે કે ગલન ગુપ્ત ઉષ્મા સમજાવો, એવો પ્રશ્ન પણ આપણને પૂછી શકે છે કે ગલન ગુપ્ત ઉષ્મા. તો એની વ્યાખ્યા આપણે લખીએ. તો અહીં ઉપર લખું છું મિત્રો, ધ્યાનથી પાકી નોટમાં વ્યવસ્થિત લખવાની છે. ગલન ગુપ્ત ઉષ્મા અથવા તો ખાલી ગુપ્ત ઉષ્મા પણ પૂછી શકાય, અથવા તો ગલન ગુપ્ત ઉષ્મા પણ પૂછી શકે. યાદ રાખજો મિત્રો, ખાલી ગુપ્ત ઉષ્મા પણ પૂછી શકે અને ગલન ગુપ્ત ઉષ્મા પણ પૂછી શકે છે. તો કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે, આગળ કહીશ મિત્રો, વાતાવરણનું દબાણ એ આગળ આવશે. એનો એકમ છે એટીએમ. એના બરાબર 1 એટીએમ બરાબર, આ એટીએમ જે છે એ વાતાવરણનો એકમ છે એટીએમ, અને એના બરાબર થાય 1.0 × 10⁵ પાસ્કલ. એ આપણે આગળ જોઈશું, એ આપણે આગળ આવશે કે દબાણનો એકમ પાસ્કલ છે અને 1 એટીએમ બરાબર. પણ એક વાતાવરણ દબાણ એટલે આ 1 એટીએમ, એટીએમ એટલે વાતાવરણનો એકમ છે એટીએમ. એક વાતાવરણ દબાણે
પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થ 1 કિલોગ્રામ, આ કિલોગ્રામ એકમ તો આપણે જાણીએ છીએ, 1 કિલોગ્રામ ઘન પદાર્થ 1 કિલોગ્રામ ઘન પદાર્થમાં વપરાતી જરૂરી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે કે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને 1 વાતાવરણ દબાણ, 1 વાતાવરણ દબાણ એટલે કે 1 વાતાવરણ દબાણ એનો એકમ છે 1 ATM, આ વાતાવરણનો એકમ છે 1 ATM અને દબાણનો એકમ છે પાસ્કલ. તો કે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા વપરાતી ઉષ્માને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવામાં વપરાતી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. અત્યારે જે પ્રવૃત્તિ આપણે જોઈએ બરફને પ્રવાહીમાં રૂપાંતર કરવાની જે પ્રવૃત્તિ જોઈએ એ પ્રવૃત્તિને યાદ રાખો એટલે આપણને આ વ્યાખ્યા સમજાઈ જશે કે આમાં આપણે બરફના ટુકડા ભર્યા હતા, બરોબર, અંદર થર્મોમીટર મૂક્યું હતું, નીચે આપણે બર્નર મૂક્યું હતું સળગાવેલું, બરોબર, એ પ્રવૃત્તિ આપણે જોતા જાઓ અને આમાં જોતા જાઓ કે પદાર્થના ગલનબિંદુ, પદાર્થ આપણે કેવું લીધો અહીં તો કે બરફ પદાર્થ લીધો, ગલનબિંદુ જેટલા તાપમાને, હવે પદાર્થ કયો છે બરફ, બરફનું ગલનબિંદુ કેટલું આપણે અહીં જોયું, બરફનું ગલનબિંદુ 273.16 કેલ્વિન અથવા તો 0 સેલ્સિયસ, આ સેલ્સિયસમાં છે, આ કેલ્વિનમાં છે, બરોબર, યાદ રાખજો મિત્રો. એટલે કે બરફના પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને બરફ પદાર્થ લીધો એનું ગલનબિંદુ કેટલું 0 સેલ્સિયસ, 1 વાતાવરણ દબાણ એટલે 1 ATM જેટલું દબાણ, 1 કિલોગ્રામ ઘન પદાર્થ, ઘન પદાર્થ આપણે કેટલો લીધો હતો 1 કિલોગ્રામ, કેટલો 1 kg, 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવામાં વપરાતી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. કે આ સંપૂર્ણપણે જ્યાં સુધી આ બરફ સંપૂર્ણપણે પ્રવાહી નહીં થઈ જાય, સંપૂર્ણપણે બરફ લ્યો એ પાણી નહીં થઈ જાય ત્યાં સુધી જેટલી ઉષ્મા વપરાય એ ઉષ્માને શું કહેવાય ગલનગુપ્ત ઉષ્મા કહે છે. મિત્રો આ વ્યાખ્યા ખાસ આપણે યાદ રાખવાની છે અને પાકી નોટમાં લખવાની છે. હવે પછીની આપણે ઉત્કલન બિંદુની વ્યાખ્યા હવે પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં આપણે ભણીશું, આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. તો અસ્તુ, જય સ્વામિનારાયણ મિત્રો.